પણ કેવા સંસારમાં જાય એ સમજાવવા માટે ગ્રંથ. શ્રી મહાપ્રભુજીએ નિબંધમાં કેટલી સુંદર આજ્ઞા કરી છે. ભાર્યાદિ અનુકૂલશ્ચેત કારયેત ભગવત ક્રિયામ ઉદાસીને સ્વયં કુર્યાત પ્રતિકૂલે ગ્રહમ ત્યજેત. આજ તમે ગ્રહસ્થાશ્રમમાં રહીને સેવા કરી રહ્યા છો. આવી કૃપા રામાનુજાચાર્ય, મધ્વાચાર્ય કે નિંબાર્કાચાર્ય ન કરી શકે. આ એકમાત્ર શ્રી વલ્લભ જ કરી શકે, શ્રી મહાપ્રભુજી જ કરી શકે. એક મહાપ્રભુજીનું વધાઈ શ્રવણ કરી પછી આપણો ક્રમ આગળ લઈએ. सीन में ले उतरे गुरु बिना कृपा
પ્રભુ કૃપાથી આપણું કીર્તન સાહિત્ય એટલું બધું સક્ષમ સાહિત્ય છે. હું તો વૈષ્ણવને ખાસ કહીશ, વૈષ્ણવનો આપણો એક સ્વભાવ હોય છે, ભાવ ભાવનાની વાત કરો. ઠાકુરજી યશોદાજી સાથે કઈ રીતે બાલ ક્રીડા કરતા એ બધી વાતચીત કરો. ખૂબ ગમે વૈષ્ણવ. સિદ્ધાંતની વાત કરો, મગજમાં ધીમે ધીમે ઉતરે. સત્ર પૂરો થઈ જાય ને પછી માંડ માંડ થોડી ઉતરે. બોલ, ભાવ સત્ર જરૂરી છે, તેની સાથે જ્ઞાન સત્ર પણ આટલું જરૂરી છે. આજે આપણે જે પુષ્ટિ સિદ્ધાંત સત્ર માટે એકત્રિત થયા છે, તેનો પહેલો પાયો છે પ્રેરણા. જો ધ્યાન દેજો વૈષ્ણવ, ઘણા લોકો અમારા પુષ્ટિ માર્ગના આચાર્યો છે, એ લોકો સ્પષ્ટ કહે કે સેવા કરે તેને જ બ્રહ્મ સંબંધ દિયો, બીજાને નહીં. બ્રહ્મ સંબંધ એવી વસ્તુ છે, એવું પદાર્થ છે. આપણા આચાર્યોએ ખુલાસા કર્યા છે. પેલા આપણે વાર્તા પ્રસંગમાં જોઈએ તો જોજો નાના મોટા 6 પ્રકાર જોવા મળે. મહાપ્રભુજીએ શરણે લીધા છે બધાને. પહેલો પ્રકાર, સાક્ષાત ઈશ્વર સ્વરૂપમાં દર્શન આપીને પછી શરણે લીધા. બીજો પ્રકાર, શાસ્ત્રાર્થમાં વિદ્વાનોને હરાવ્યા હોય એ દર્શન કર્યા એટલે શરણે આવે. ત્રીજો પ્રકાર કે કોકને જ્ઞાન આપી રહ્યા હોય ને પાસે બેસેલાને જ્ઞાન ઉતરી જાય. જેમ કે અમારા શ્રી મદન મોહન પ્રભુની જેમણે સેવા કરી એ ગદાધર દાસ કપિલ, એ પોતાના કાકા સાથે આવ્યા હતા ખાલી. અને એમના કાકાએ મહાપ્રભુજીને એક પ્રશ્ન કર્યો છે. એમના કાકા શિવજીના ભક્ત. તો પ્રશ્ન કર્યો કે મહારાજ, મને એક વાતનો જવાબ આપો. મહાદેવજી મોટા, આટલા આટલા દેવી દેવતાઓ છે એ બધા મોટા, કે ભગવાન કૃષ્ણ મોટા? મહાપ્રભુજી એટલું સરળતાથી સમજાવ્યું કે દેખો સુનો, देश देश के राजा होवे सबको राजा कहिए. देश देशना राजा હોય બધા રાજા કહેવાય ને. ચક્રવર્તી સમ્રાટ તો એક હોય. દેશ દેશના અલગ અલગ રાજા છે, એમનો રાજ છે, રાજા કહેવાય પણ છે. શ્રી મહાપ્રભુજીએ સમજાવ્યું એ બધા ચક્રવર્તી રાજાના આજ્ઞાકારી હોય.
પૂર્ણ પુરુષોત્તમ યશોદોત સંગલાલિત ભગવાન, આપ ચક્રવર્તી છે, સમ્રાટ છે. આ દેવી દેવતાઓ છે બધા નાની નાની વિરાસતના રાજાઓ છે. આપના આજ્ઞાકારી છે. ચક્રવર્તી સમ્રાટ જો આજ્ઞા કરે તો આ બધાને એની આજ્ઞા માનવી પડે. શ્રીમદ ભગવદ્ ગીતામાં જ્યારે આપણે નજર કરીએ, હું ભગવદ્ ગીતા એટલે વારંવાર ટાંકું, પુષ્ટિ માર્ગી વૈષ્ણવ ભલે પોતાના ઘરે ગીતા જ નહીં રાખતું હોય, અન્ય માર્ગીઓ જેટલા છે ને બોલો બધાના ઘરે ગીતાજી હશે. હું તો બધા વૈષ્ણવને કહીશ, મરજાદથી સેવા કરતા હોય ન કરતા હોય સેવા, કેવા પણ વૈષ્ણવ હોય, શ્રીમદ ભગવદ્ ગીતા શ્રી મહાપ્રભુજીએ પુષ્ટિ માર્ગમાં માન્ય રાખી છે. વાંચો નહીં તો વાંધો નહીં, પણ ઘરે એક પુસ્તક તો રાખો ગીતાજીની કમથી કમ. ગીતાજીના મહાત્મા કહ્યું છે, ગીતા સુગીતા કર્તવ્યા કિમન્ય શાસ્ત્ર વિસ્તરૈ યા સ્વયં પદ્મનાભસ્ય મુખ પદ્માદ વિનિશ્રિતા. શ્રીમદ ભગવદ્ ગીતાના 11મા અધ્યાયમાં કે જે અધ્યાયને વિશ્વરૂપ દર્શન યોગ કયો છે, તેમાં અર્જુનને વિશ્વરૂપના દર્શન કરાવ્યા છે. એ વિશ્વરૂપના દર્શન જ્યારે અર્જુન કરે છે ત્યારે એમાં એક શું દર્શન કરે છે ખબર છે? સર્વે દેવાહ યત પદમામનંતિ. મહારાજ આપના દર્શન કરું છું ત્યારે એક દર્શન શું કરું છું કે આપ આ વિશાલ કાય થઈને ઠળા છો અને લાઈનમાં બધા દેવતાઓ હાથ જોડીને ઊભા છે આપના ચરણ પાસે. તો જ્યારે ગદાધર દાસજીના કાકાને આ સિદ્ધાંત શ્રી મહાપ્રભુજીએ ગીતાજીનો બતાવ્યો, એ પુષ્ટિ ભક્ત નતા એટલે એને કઈ બહુ ફરક ન પડ્યો, પણ બાજુમાં બેસેલા ગદાધર દાસજીના મનમાં વાર્તા પ્રસંગમાં આવે છે, બાત પેઠ ગઈ, સ્થિર થઈ ગઈ, જામી. જોજો એક વાત પાકી સમજો, તમે બધા તો ખેતીથી જોડાયેલા વ્યક્તિ છો. તમે જોજો જમીન જુઓ ને ત્યાં તમને ખબર પડી જાય કે આ ઉપજાઉ જમીન છે અને આ બંજર જમીન છે, જેને તમારે ખરાબો કી. હવે ખરાબામાં તમે 10 બીજ વાવો, બંજર જમીન તમને કાંઈ નથી દેવાની. અને ગંગાજી યમુનાજી વચ્ચેની જે જમીન છે એમાં ઉપરથી જાતા પક્ષીના મોઢામાંથી જો દાણો પડી જાય, પાવાની, વાવવાની, વેઢવાની કે ઉતારવાની જરૂર ન પડે, સ્વતઃ ઉત્પન્ન એમાં થઈ જાય. તો એક વાત પાકી સમજજો, અમારા જ અન્ય આચાર્યો ભલે કંઈ પણ વાત કરતા હોય બ્રહ્મ સંબંધ વિશે, બ્રહ્મ સંબંધી જીવ આ દુનિયાના કોઈ પણ છેડામાં ક્યાંય પણ બેઠો છે, એની ઉપર ઠાકુરજીની નજર છે જ, ચાહે એ સેવા કરે છે કે નથી કરતો. અને લેવા માટે જે આવનાર દેવી જીવ છે એ આસુરીઓ વચ્ચે બેઠો હશે, પણ જેના ઉપર ઠાકુરજીની દ્રષ્ટિ હશે એ ખેંચાઈને બ્રહ્મ સંબંધ લેવા આવવાનો છે, આવવાનો છે અને આવવાનો જ છે. તો ત્રીજો પ્રકાર કે આપે જ્યારે જ્ઞાન આપ્યું
તો એકને જ્ઞાન આપતા હતા અને બીજાને પ્રેરણા થઈ. ચોથો પ્રકાર, ભણવા આવ્યા મહાપ્રભુજી પાસે કે આપ અમને ભણાવો વ્યાકરણ. મહાપ્રભુજી પેલા આજ્ઞા કરી કે જ્યાદા પઢ કે કા કરોગે, કેમ કે ભણેલા એ મરે તો છે જ, ન ભણેલા એ મરે જ છે. ભણીને જો ન મળતો હોય તો બરાબર છે. એકવાર એક એવો પ્રસંગ આવે છે કે એક ધર્મશાળામાં એક વિદ્યાર્થી પરીક્ષા દેવા આવ્યો. બિચારો સવારે ઉઠીને વાંચતો હોય, આવૃત્તિ કરે, અને બાજુના રૂમમાં એક શેઠ થાકીને આવ્યો રાતને મોડો. એ સૂતો હતો ને આ સવારે અહીં રેલ રેખા બધી કૌમુદીને આવૃત્તિ કરે. એટલે શેઠ બહુ નારાજ થઈને આવ્યો, દરવાજો ખોલ્યો કે આ શું કરે છે, સુઈ જા, મને સુવા દે. છોકરા કહું ભણું છું, સંસ્કૃતમાં જવાબ આપ્યો. શેઠને બહુ સંસ્કૃત આવડતી નથી એટલે કહ્યું પઠિતવ્યમ શુભિમર્તવ્યમ ન પઠિતવ્યમ શુભિમર્તવ્યમ તો કાયકુ કુણાકુણમ કર્તવ્યમ. બંધ કર આ બધું. પણ શ્રી મહાપ્રભુજી એટલે ના નથી પાડી. મહાપ્રભુજી એટલે ના પાડી કે વધારે ભણો તો જ્ઞાનનો મદ આવવા લાગે, તો પ્રભુ સામે માથો, ગુરુ સામે માથો, વૈષ્ણવ સામે માથો ન ઝૂકે. એટલે તો ચોથો આ પ્રકાર. પાંચમો પ્રકાર તો જેલ જાતો હોય, કૃષ્ણદાસજીને આજ્ઞા કરી કે આના જે થતા હોય રૂપિયા ભરો અને દેવી જીવ છે ને લાવો. અને છઠ્ઠો પ્રકાર આચાર ધર્મ. આચાર્યોનો આચાર ધર્મ, આચાર વિચાર અપરસ એટલી વ્યવસ્થિત હોય, એ જોઈને ઈચ્છા થઈ જાય કે આટલા પવિત્ર ને શરણે આવે. તો બ્રહ્મ સંબંધ માટે એવું જરૂરી નથી કે તું સેવા કરશે તો જ આપું. પ્રેમથી લેવા આવે, વિનંતી કરાવે. જોજે આપણામાં પરંપરા મળશે એક વંશાનુગત બ્રહ્મ સંબંધ. આખો ગામ વૈષ્ણવ ને ગામમાં અમે આવવાના હોય એટલે બધાના ઘરે કયા ભાઈ લેવું છે કોઈને. આ કોઈ બ્રહ્મ સંબંધનો અવમૂલ્યન નથી. આ એક પ્રકારે તેને જગાડવું છે. તું જાગ, તું બ્રહ્મ સંબંધ ગ્રહણ કર. તો એવો ક્યાંય ઉલ્લેખ નથી આપણામાં કે સેવા કરે એને જ બ્રહ્મ સંબંધ દિયો. મહાપ્રભુજીના વાર્તા પ્રસંગોમાં, ગુસાઈજીના વાર્તા પ્રસંગમાં, ગુસાઈજીના વાર્તા પ્રસંગમાં તો એટલો એક સુંદર પ્રસંગ આવે છે કે એક શેઠ હતો, ખૂબ જ ભગવદી. હવે એના ઘરે રોજ મંડલી થાય, પ્રસાદ વટાય, પૈસાના ખર્ચા થાય. ઓલા છોરાએ નાનાપણાથી આ જોયું. એણે મનમાં નિર્ણય કર્યો આપણે વૈષ્ણવ થવું નથી. બધા ગામના વૈષ્ણવને પૂછે કે ભાઈ તું કેમ નથી થતો, તો એ શું જવાબ દે ખબર છે કે વૈષ્ણવ થાવ ને એટલે ખર્ચા બહુ થાય છે ને વૈષ્ણવ થવું નથી. એકવાર શ્રી ગુસાઈજી પધાર્યા. વાર્તા પ્રસંગમાં આવે છે કે બારે ઉભો રહી, આગો આગો ઉભો રહી. એક વૈષ્ણવે વિનંતી કરી કે કૃપાનાથ, આવા પરમ ભગવદી શેઠનો આ દીકરો છે અને વૈષ્ણવ થવાની ના પાડે છે.
ત્યારે શ્રી ગુસાઈજીએ વ્રજભાષામાં કહ્યું, ક્यों રે, ક્यों મના કરે, કેમ ના પાડે છે? ત્યારે એને સાફ સાફ જવાબ આપ્યો કે મહારાજ, મને વાંધો નથી, પણ ખર્ચા બહુ થાય છે. હા, જે વાર્તા પ્રસંગ વાંચ્યો હશે વૈષ્ણવ, એ વાર્તા પ્રસંગ જ કહી રહ્યો છે. હવે જોજો કૃપાલુ, આ જે આચાર્યો બધા આવી આવી આડી અવડી વાત કરે છે ને, એમના હૃદયમાં કૃપા નામનો છાંટોય નથી. અમારો પુષ્ટિમાર્ગી આચાર્યનો હૃદય એવો હોય, સાવ અનભિજ્ઞ જીવ હોય, સાવ તુચ્છ જીવ હોય, ક્યાંય પુષ્ટિ માર્ગમાં ન ચાલી શકે એવો હોય, એને હાથ પકડીને આમાં લાવીએ અને સેવામાં લગાડીએ. આ અમારો સ્વરૂપ છે, આ મહાપ્રભુજી ગુસાઈજીનો સ્વરૂપ છે. तो कहूं बैठ, अब हम तो को ऐसी सेवा बतावे कि हमें खर्चा नहीं हो, तू चिंता मत कर. એને બ્રહ્મ સંબંધ આપ્યું છે. હવે આ કઈ કક્ષામાં આવે બોલો? આ જીવાત્માની કક્ષા શું કે જે એમ કહી રહ્યો છે કે મારે વૈષ્ણવ નથી થવું, મારે સેવા નથી કરવી. લૌકિક ધન સંપત્તિનો વિચાર કરીને ચારનાલ ભક્તને પણ ગુસાઈજી આજ્ઞા કરે છે કે તું ચિંતા મત કર, તેરે ખર્ચા નહીં હોય એસી સેવા તો કો બતા, એસો ક્રમ બતા. એટલો સુંદર પ્રસંગ છે. એને બ્રહ્મ સંબંધ આપે છે આપ કૃપા કરીને, ને માનસી સેવાનો ક્રમ બતાડે છે કે ભાઈ કેમ કરું, કે ભાઈ સવારે જાગીને મેં સ્નાન કર્યા, સ્નાન કરી ચરણામૃત તિલક કર્યા. હું તો વૈષ્ણવને કહીશ, જ્યારે ગોસાઈજી આજ્ઞા કરે છે તો જેના ઘરે સેવા ન બિરાજતી હોય, અટકાવ અથવા બાધક સૂતકમાં ન હોય, ત્યારે એવા વૈષ્ણવે બેસીને 15 મિનિટ તો માનસી તો કરો કમસે કમ. એમાં ક્યાં ખર્ચો છે તમારે? કઈ લોક લાજ શું તમને આડું આવે છે બોલો? બેસીને આંખ બંધ કરીને આટલી તો વિનંતી કરો કે અમે આટલી સેવા કરીને હવે પધારો, અમારા આ હાથ પગ આપની સેવામાં લાગે એવું કરો. તો એ પ્રસંગમાં એટલો સુંદર પ્રસંગ આવ્યો છે કે શેઠનો છોકરો લોભ્યો બહુ, એટલે ઠાકુરજીને રોજ ભોગ કરે, બધું કરે. હવે એક દિવસ ખીર કરી ને માનસીમાં એમાં બૂરો એટલે પીસેલી ખાંડ પધરાવતો હતો. હવે એમાં નાખવા તા 2.5 ચમચા, એની જગ્યાએ 3 ચમચી એટલે 3-3.5 ચમચી ખાંડ પડી ગઈ. તો પાછો ઓલી વધારે પડી ગઈ ને કાઢવા જતો હતો. એટલે બાલકૃષ્ણજીએ આવીને હાથ પકડ્યો. એ કે તને માનસી સેવામાં ક્યાં ખર્ચો થાય છે ભાઈ? એ કે આમાં તો લોભ મૂક. એ કે દુકાને નથી ગયો, રૂપિયા નથી આવ્યા, લાવ્યો નથી, આમાંથી કાઢે. પ્રિય વૈષ્ણવજનો, એક વાત પાકી સમજજો, બ્રહ્મ સંબંધ માટે દૈવી જીવની જરૂર હોય છે. બસ ભગવાને શ્રીમદ ભગવદ્ ગીતામાં, ભગવદ્ ગીતાના 16મા અધ્યાયમાં, 16મો અધ્યાય છે દૈવાસુર સંપદ વિભાગ યોગો નામ ષોડશોધ્યાય, જેમાં ભગવાન દૈવી કોને કહેવાય અને આસુરી કોને કહેવાય એનો ભેદ બતાડે છે. ત્યાં સ્પષ્ટ ભગવાન ઉલ્લેખ કરે છે દૈવી સંપદ વિમોક્ષાય નિબંધાય આસુરી મતા મા શુચ સંપદમ દેવી મભિજાતોસી પાંડવ. દૈવી અને આસુરીનો ભેદ જ્યારે ભગવાન બતાવી રહ્યા છે
ત્યારે તેમાં સ્પષ્ટ ઉલ્લેખ કરે છે પ્રભુ આપ. પહેલી વાત તો અર્જુન તું એ સમજી લે કે તું દૈવી છો, એટલે ટેન્શન મૂકી દે, ચિંતા ના કર. દૈવી સંપત વિમોક્ષાય. એક વાત પાકી સમજો કે તમે દૈવી જીવ છો, પુષ્ટિ માર્ગમાં આવ્યા છો, તો આ જન્મમાં નહીં તો આવતા જન્મમાં ઠાકુરજી તમને પોતાના બનાવવાના છે, પોતાના કરવાના છે. એમાં કોઈ શંકા છે? નિબંધાય આસુરી મતાહ. આસુરી સૃષ્ટિ એવી છે, બંધનમાં બંધાયેલી, કાયમી જન્મ મરણના ચક્કરમાં ફસાયેલી. પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયન. આ પરંપરા આસુરીઓની ફિક્સ છે. ત્યારે દૈવી સંપત્તિ છે એને ભગવાન મુક્ત કરવાના જ છે. આપણા પ્રસંગોમાં તો હું તો એવા લોકોને પ્રશ્ન કરીશ, તમે લોકો પણ આ બધી વસ્તુઓ નોંધ કરો. કોઈ વૈષ્ણવ સેવાનું પણ વિનંતી કરે, સેવા કરવાનું પ્રારંભ પણ કરે, ઘરનું વાતાવરણ એટલો ક્લેશમય બનવા લાગે, ઘરવાળાઓ સેવા ન કરવા દે, પાછો સેવા પધરાવવા આવે. હવે એનો બ્રહ્મ સંબંધ પાછો ટ્રાન્સફર કેમ કરવો, એ મને જવાબ દો. કેમ કે નિવેદન ક્યારેય ભંગ થતો નથી. નિવેદન તો અક્ષુણ્ણ છે. જો કોઈ એમ કહેતા હોય કે સેવા કરે એને જ આપો, તો આપી દીધા પછી સેવા કરવા લાગે, ઘરનો વાતાવરણ આડો અવડો થઈ જાય, પછી પાછી સેવા પધરાવી પડે. અરે ઘણા લોકોને બિચારાને શરીર ન ચાલે તો પાછી સેવા પધરાવી. બ્રહ્મ સંબંધ સેવા માટે છે, આ વાત 100% છે, એમાં કોઈ પ્રશ્ન નથી. પણ સેવા માટે આ દેહનું સંપાદન ભગવાન ક્યારે કરે એ અમે કે તમે નક્કી ન કરી શકીએ. પ્રહલાદ જુઓ તો આટલા નાના બાલક, કૌમાર આચરેત પ્રાજ્ઞ ધર્માન ભાગવતાનિહ. સપ્તમ સ્કંદ ભાગવત એનો 6થો અધ્યાય અને એનો 1લો શ્લોક. કૌમાર આચરેત પ્રાજ્ઞ ધર્માન ભાગવતાનિહ. પોતે પોતાના મંડળી સાથે બેસીને ઉપદેશ શું આપે છે પ્રહલાદ? કે ગઈઢા થઈને કે યુવાન થઈને સેવા કરો, આ નહીં. કુમાર અવસ્થામાં જ આચરિત પ્રાજ્ઞ, જે બુદ્ધિમાન હશે એ બાલ્યાવસ્થામાં જ સેવા કરવા લાગશે. તો એક વાત તો પાકી થઈ કે બ્રહ્મ સંબંધી હોય એ પણ પાક્યા વિના તો સેવા કરતો જ નથી. હવે અહીંયા જ બેઠા છે, એમાંથી જુઓ, કોક 40, કોક 45 સેવા કરતા થયા, અને કોક 50, અમુક જણા તો 60 પહોંચ્યા, હજી એને પ્રેરણાય નથી, બોલો, ઈચ્છા નથી. તમે નહીં માનો, અમે ગામડે જતા હોઈએ ત્યારે ઘણા બધા વચ્ચે ગામડા આવે ને, એ ક્રોસ કરતા જઈએ ને ત્યારે તમારા આ ગામડાઓમાં એક પાદર હોય, પાદર હોય ને, પાદર તમારા ગામડા, અને તમારી ભાષામાં કહું તો રોંઢે એટલે કે સાયંકાલે. હવે તમારી ભાષા છે, અમે તમારા પાસેથી શીખ્યા છીએ, અમને કોઈ ખબર નથી. આ બધું તમારો બધાનો નિયમ હોય કે એ સમયે જઈને લોકો ત્યાં પાદર ઉપર બેસે ને પછી 4 વાતો થાય. આ મારી સાથે વૈષ્ણવ છે ને પૂછો, હું ઘણી વાર કહેતો હું
ત્યાં બેઠા હોય ને ખાલી વાતો કરતા હોય, જો તો ખરા પોણી જિંદગી એમને એમ નીકળી ગઈ, હજી અહીં બેઠા બેઠા જો ટાઈમ બરબાદ કરે છે. આ બરબાદી છે ટાઈમ. માનવ દેહ મળ્યો અને સેવા ન કરીએ તો બરબાદી છે. પણ એક વાત પાકી છે પુષ્ટિ માર્ગમાં, કે સેવા માટેની યોગ્યતા આ દેહમાં આવી એ શ્રી મહાપ્રભુજીની કૃપાથી આવે છે. એ મારા કે તમારા કેવાથી નથી આવતી. હું તમારી સાથે શરત કરું તું સેવા કર તો જ તને ઠાકોરજી પધરાવું, અરે આપણે બ્રહ્મ સંબંધ આપું, આ પુષ્ટિ માર્ગમાં ન થઈ શકે. વંશાનુગત જો વિનંતી કરવા આવે ને કે જે મારા દીકરાને લેવું છે, તો ભલે દીકરાને જ્ઞાન નથી પણ પિતાને જ્ઞાન છે કે આ માર્ગ શું છે, એનું મહત્વ શું છે અને શરણાગતિ બ્રહ્મ સંબંધનો શું મહાત્મ્ય છે. આ જો પિતાને ખબર હોય ને એ જો દીકરાને બ્રહ્મ સંબંધ લેવડાવતો હોય તો પુષ્ટિ સિદ્ધાંતની દ્રષ્ટિએ કોઈ દોષ નથી, નથી ને નથી. બધાએ આનંદથી બ્રહ્મ સંબંધ ગ્રહણ કરવું જોઈએ, કોઈ સંકોચ રાખ્યા વગર. તો પુષ્ટિ માર્ગનો પાયો કેમાં રહેલો છે? બ્રહ્મ સંબંધમાં રહેલો છે. શ્રી યમુનાજીના પદમાં આવે છે, બ્રહ્મ સંબંધ જબ હોત યા જીવ કો તબ ही इनकी भुजा पाम फरके, દોર કર સોર કર જાય પી શું કહે, અતિ આનંદ ઘણા લોકોને ખબર ન હોય, તબી ઇનકી ભુજા વામ ફરકે. આનો મતલબ શું? તો જોજો, ધ્યાન દેજો. મહાપ્રભુજીએ શ્રૃંગારમાં એટલે કે શ્રી ગુસાઈજીએ શ્રૃંગારમાં, વ્યવહારમાં ઘણી લોકવાયકા અને લોકની વસ્તુઓને ગ્રહણ કરી છે. ફાગુનનો સમય તમે જુઓ ને તો તમે બેઠા હો સુરતમાં અને જામનગરમાં, પણ બધી પ્રક્રિયા તમે કઈ કરો ખબર છે? વ્રજની કરો છો. વ્રજમાં જે સમયે પ્રભુ બિરાજ્યા ને એ સમયે જે પ્રકાર હતો, પછી શ્રી મહાપ્રભુજી ગોસાઈજી વખતે જે પ્રકાર હતો તે બધું ગ્રહણ કરવામાં આવે છે. તો આપણી એવી એક લોકવાયકા છે કે સ્ત્રીનો ડાબો અંગ ફળકે અને પુરુષનો જમણો અંગ ફળકે તો એ શુભ લક્ષણ કહેવાય, સારા લક્ષણ. આ કોઈ અન્યાશ્રય માનીએ છીએ એમ નહીં, આ એક લોકવાયકા, લોકોક્તિ છે. એ લોકોક્તિને આપણા અષ્ટસખાઓએ કીર્તનમાં લીધી છે. તો બ્રહ્મ સંબંધ જબ હો તયા જીવ કો, શ્રી યમુનાજીનો ડાબો અંગ ક્યારે ફળકે? ડાબો અંગ ફળકવો એટલે કે સુંદર ચિહ્નો, સારા લક્ષણો એ ક્યારે થાય? બ્રહ્મ સંબંધ જબ હોત યા જીવ કો. આ ડાબો અંગ કેમ ફળકે, કેમ આનંદ થાય, કેમ સારા ચિહ્ન કહેવાય? કે આ સંસાર સાગરમાં ગળે ડૂબ પડેલો આજ એમાંથી કમળ સુધી નીકળીને બહારે આવ્યો. તો બ્રહ્મ સંબંધ જબ હોત યા જીવ કો તબ ही इनकी भुजा वाम फड़के. એટલે આ લોકોક્તિ છે એ હિસાબે આ બોલાય છે. તો પુષ્ટિ માર્ગી વૈષ્ણવોએ નિસંકોચ પોતાના બાળકોને કંઠીએ લેવડાવી જોઈએ અને બ્રહ્મ સંબંધ પણ કરાવવો જોઈએ. બ્રહ્મ સંબંધ છે એ આપણો પાયો છે. વૈષ્ણવજનો, બ્રહ્મ સંબંધનો પ્રામાણિક આધાર શું? તો શ્રી મહાપ્રભુજી ગુસાઈજી આજ્ઞા કરે છે, નાયમાત્મા પ્રવચનેન લભ્યો.
न मेधया न च बहुना श्रुतेन यमय वेश वृणुते तेन लभ्य तस्यैष आत्मा विवृणुते तनु स्वाम। આ કઠ ઉપનિષદ એની શ્રુતિ છે। આપણામાં આપણે કહીને વૈદિક કાંઈ ન હોય કાંઈ ન હોય, પણ આપણો આખો સૈદ્ધાંતિક સ્ટ્રક્ચર છે ને, એમાં વૈદિક વાક્યોને જ મહાપ્રભુજીએ પ્રમાણ રૂપમાં માન્યા છે। બોલો, તો આ શ્રુતિમાં એક શિષ્ય એના ગુરુને પૂછે છે કે ગુરુ તમે બતાડો પરમાત્મા કેવા જીવાત્માને પ્રાપ્ત થાય। હું આ વાત એટલે તમને બતાવી રહ્યો છું, અન્ય અનેક સંપ્રદાયોમાં દીક્ષા દેવાય છે, મંત્રદાન થાય છે, પુષ્ટિ માર્ગમાં થાય છે। સામાન્ય જન હોય બધા શું સમજે ખબર છે? જેમ ત્યાં મંત્ર દેવાય છે એમ અહીંયા મંત્ર દેવાય છે, બધું હરખું જ છે, એમાં કાંઈ નથી। અમારો ચેલેન્જ છે કે કાંઈ સરખું નથી। ત્યાં દીક્ષાઓ છે એ વિભૂતિની અને બંધાયેલા ફલની દીક્ષા છે, ત્યારે બ્રહ્મ સંબંધ દીક્ષા એવી છે જે અનંત ફલ દેવાવાળી પૂર્ણ પુરુષોત્તમને પ્રાપ્ત કરાવનારી દીક્ષા છે। અમારી દીક્ષા અને અન્ય દીક્ષામાં જમીન આસમાનનો ફરક છે। શું ફરક છે હવે સમજો। તો ઉપનિષદમાં એક ગુરુ એમના શિષ્યને ઉપદેશ આપે છે, નાયમાત્મા પ્રવચનેન લભ્યો। हे शिष्यों, इस बात को समझो, अयम आत्मा, અહીં આત્મા શબ્દ છે એ પરમાત્મા વાચક છે। તમારે ભગવાનને પ્રાપ્ત કરવા છે ને, આ પરમાત્મા વૈદિક પ્રવચનો, અન્ય માર્ગીના મુખથી સાંભળેલી ભાગવત, અન્ય માર્ગીય દ્વારા વાંચેલા ભાગવત, અન્ય માર્ગીય દ્વારા અન્ય કોઈ પણ પ્રવચનો આદિ અને સ્વાધ્યાયો કરેલા હોય તે, આ પરમાત્મા એનાથી પ્રાપ્ત નથી થતા। નાયમાત્મા પ્રવચનેન લભ્યો ન મેધયા। आप बैठ जाओ ना तो पीछे वालों को दिखेगा। न मेधया न च बहुना श्रुतेन। कोई वैदिक बुद्धि राखे कि हूं तो बहु विद्वान छूं, हूं तो बहु जाणकार छूं, तो न मेधया न बहुना श्रुतेन। अनेक वेद पाठो सांभળી लियो, अनेक वस्तु કરી लियो, પૂર્ણ પુરુષોત્તમ પરબ્રહ્મ રસરૂપ બ્રહ્મ એનાથી પ્રાપ્ત થતા નથી। તો શિષ્યોએ પૂછ્યું કે તો મહારાજ બતાડો કઈ રીતે પ્રાપ્ત થાય છે। કહ્યું યમ એવ એષ વૃણુતે। જો સમજો પ્રિયજનો, આ પરમાત્મા જે જીવાત્માની વર્ણની કરે છે, જે જીવાત્માનું વરણ કરે છે, તેન લભ્ય। જે જીવાત્માને કહ્યું કે આ મારો છે, એના દ્વારા પરમાત્મા પ્રાપ્તિ છે, ફટાફટ તુરત। આપણામાં આવે છે શ્રી દ્વારકેશજીના મૂળ પુરુષમાં, એક સમયે ચિંતા ચિત આય। एक समय आसुरी सो सर
समय चिंता चिताई, दैवी किह विध जानी न जाई, आसुरी सो सब मिलत सदाई, भिन्न होए सो कौन उपाय। भिन्न को जब चित धर्यो तब, प्रभु पधारे तिहि सम, मधुर रूप अनंग मोहित, कहत सुध कीने तबे। श्री द्वारकेशजीએ મૂળ પુરુષ એટલો સુંદર પ્રાણાયામ કર્યો છે। કરો અબ તે બ્રહ્મ કો સંબંધ दैवी सृष्टि से। ब्रह्म संबंध जब हो दया जीव को, ब्रह्म संबंध जब हो दया जीव को, तब ब्रह्म को संबंध दैवी सृष्टि से। मूल पुरुष में आज्ञा करी छे, श्री ठाकुरजी प्रगट थईने आज्ञा करी, अमे जे तमने ब्रह्म संबंध आप्यो छे ते दैवी सृष्टि ने कराओ। भाई आसुरी थी भिन्न केम करवी, अलग केम पाड़वा। હવે તો તમારે ઓલી મશીનો આવી ગઈ છે, એટલે તમારે ઘઉં હોય ને પેલા આમ કરી કરી ને ઘઉંમાંથી કાંકરા છૂટા પાડે ને, શું કહેવાય તમારે એને? સુપડો હલાવવો પડે, બોલો થાતું ને? હજી અમે આજે કાલે અમે પધરામણીમાં જતા હતા તો હજી અહીંયા પણ અમે જોયું કે આમ ઊંચેથી નાખે એટલે બધું કચરો કચરો હટી જાય અને ખાલી મૂળ વસ્તુ રહી। તો આ આસુરી કાંકરાઓને આઘા કેમ કરવા? આ ચિંતા કઈ આપણી જ છે એવું નથી। આચાર્ય ચરણ જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજીને પણ આ ચિંતા થઈ છે। એક સમય ચિંતા છે। ત્યારે શ્રી ઠાकुरजीએ પ્રગટ થઈને આજ્ઞા કરી, બ્રહ્મ સંબંધ કરાવો। અને શ્રી મહાપ્રભુજી પ્રથમ વૈષ્ણવ શ્રી દામોદર દાસજી હરસાણીજીને બ્રહ્મ સંબંધ પ્રદાન કરે। બ્રહ્મ સંબંધ એટલે શું? કોઈ તમને પ્રશ્ન કરે, નવા છોકરાઓ, તો અમે ઠાकुरજીની સેવા નથી કરી એની પહેલા ઠાकुरજીએ અમારી જે પ્રાથમિક વરણી કરી છે ને એને બ્રહ્મ સંબંધ કહેવાય। જેમ તમને સાવ સાદા પ્રકારમાં બતાડું કે એક દીકરી પોતાના થનાર વરની સેવા કરીને એને પ્રસન્ન તો પછી કરે છે, પણ જ્યારે સામે સામે બેસે અને જે પેલા પસંદ કરું કે હા તમે મને પસંદ છો, પછી ઓલો કે તું મને પસંદ છે, આને કહેવાય વરણી। અન્ય માર્ગમાં તમે દીક્ષા લ્યો ને ત્યારે જેની સામે દીક્ષા લ્યો એ વિભૂતિ તમારી વરણી નથી કરતા। તમને મંત્ર દેવામાં આવે છે, પછી તમે મહેનત કરો, એને પ્રસન્ન કરો, પછી એ તમારી વરણી કરે, ત્યારે તમને ફલ મળે,
ત્યારે પુષ્ટિ માર્ગ એવો માર્ગ છે કે જેમાં દીક્ષા મળે ત્યાં જ પહેલા તમારી પ્રાથમિક વરણી તો થઈ જાય. પછી લગ્ન થયા પછી પતિને ના હાચવે એવી એ વહુઓ હોય છે, નથી હોતી એવું નથી, હોય છે કે નહીં? ઢગલા ઘરે મળશે, જોજો. થાકીને આવ્યો અને કે ભાઈ કાંઈક બનાવી દે, કે હાલો બારે, હવે અહીં ઘરે કાંઈ નથી બનાવ કરવાની લાલસા જ નહીં. બિચારો ભૂખો થયો છે ને પ્રેમથી જમાડી દેવો નહીં તો પોચો ઓઢો. હસો નહીં. બ્રહ્મ સંબંધ પછી જે સેવા નથી કરતા ને એ બધા એવી વહુઓ છે, સમજો વાત. કરતા જાઓ સેવા. તો બ્રહ્મ સંબંધ એટલે શું? યમ એવ એશ વેણુતે. જોજો આ શ્રુતિ વાક્ય હું તમને બહુ સરળ ભાષામાં સમજાવી રહ્યો છું. યમ જીવમ એશ પરમાત્મા વૃણુતે તેન લભ્ય. કોઈ આડી અવડી વાત નહીં, શાસ્ત્રીય વાત કહું છું તમને, સરળ ભાષામાં સમજાવું છું. યમે વૈશ વૃણુતે તેન લભ્ય તસ્યૈષ આત્મા વિવૃણુતે તનુમ સ્વામ. જે જીવાત્માની પરમાત્મા વર્ણી કરે છે એનાથી જ પરમાત્મા પ્રાપ્ય છે. એને પોતે પોતાનો બનાવે છે અને પોતે એના થાય છે, આવું શ્રુતિ વાક્ય કહે છે. તસ્યૈષ આત્મા વિવૃણુતે તનુમ સ્વામ, પોતાનો બનાવે છે. આ શાસ્ત્રોક્ત સત્ય છે. અને તેમાં બોલાવવામાં શું આવે છે? હે પ્રભુ, કેટલા લાંબા સમયથી હું તમારાથી વિખૂટો પડ્યો છું. આપણા પ્રસંગોમાં આવે છે ગોસાઈજીના મોટા ભ્રાતા શ્રી ગોપીનાથજી, આપ સામાન્ય બાલક નહોતા, વિશિષ્ટ બાલક બિરાજતા હતા. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી કે બ્રહ્મ સંબંધ આપો. હવે જ્યારે બ્રહ્મ સંબંધ માટે વૈષ્ણવને અંદર લઈ ગયા, મંત્ર બોલાવી ને સીધો હાથ ઠાકુરજીના હસ્તમાં આપ્યું, સદેહે લીલામાં. બોલો, હવે એના સગાવાલા બારે ઉભા ઉભા વાટ જોવો કે હવે આવે, હવે આવે, ગાયબ. બારે આવ્યા એટલે મહાપ્રભુજીએ પૂછ્યું કે આ તમે શું કર્યું? તો કાકાજી આપે જ આજ્ઞા કરી બ્રહ્મ સંબંધ કરાવો, એટલે મેં સીધો સંબંધ જ કરાવી દીધો. શ્રી મહાપ્રભુજી ચૂપ રહ્યા. 3 વાર આવું બન્યું. 3 વૈષ્ણવોને સદેહે ઠાકુરજીથી મેળવ્યા. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી, આમ તો સંપ્રદાય માર્ગ જ આગળ ન ચાલે, માર્ગ રૂંધાઈ જાય. કોઈ વૈષ્ણવ થઈને આવે જ નહીં, સેવા જ ન કરે તો માર્ગ આગળ કેમ ચાલે? એટલે આજ્ઞા કરી કે હવે તમે બ્રહ્મ સંબંધ ન દેતા, શ્રી ગુસાઈજી બ્રહ્મ સંબંધ દેશે. આપમાં એટલો સામર્થ્ય, સેવાની જરૂર નહીં, શ્રવણ કીર્તન સ્મરણની જરૂર નહીં, અધરામૃત શ્રી મહાપ્રભુ ઠાકુરજીના પ્રસાદની જરૂર નહીં. સીધો સીધો સર્વ ઇન્દ્રિયને ભગવતમય બનાવી ને સીધા ઠાકુરજી સાથે મેળવી. આ મહાત્મા. તો બ્રહ્મ સંબંધમાં આપણે શું બોલીએ કે પ્રભુ, હું ઘણા સમયથી આપથી દૂર થયો છું. જો કે જીવાત્માને એટલો તાપક્લેશ કંઈ હોતો નથી, પણ દૂરી તો હોય જ છે, તો હકીકત છે. કેટલા કેટલા જન્મોમાં ક્યાં ક્યાં રહીને આવ્યા ને શું શું ખાધું ને શું શું ઋણ ચઢાવીને આવ્યા, આપણને ખબર ન.
પણ જ્યારે આ જન્મ આપની સન્મુખ આવ્યો છું તો પ્રભુ મારું જે કંઈ છે આ લોક પરલોક સુધી હું આપના ચરણમાં સમર્પિત કરું છું. આને બ્રહ્મ સંબંધ કહેવાય. તો ધ્યાન દેજો, તમને કોઈ પૂછે, કેમ ઘણા નવા છોકરાઓ પૂછે આજકાલ, હવે એન્જિનિયરિંગ કરતા હોય ને આ કરતા હોય, મોટી મોટી ડિગ્રીઓ લઈને આવે, પછી આપણે બધા મૂર્ખાની ગણતરીમાં ગણાઈએ. એ લોકો ડિગ્રી લઈ લે ને એટલે આપણે મૂર્ખા ગણાઈએ. પછી છે ને આપણે, આપણી પાસે ડિગ્રી નથી, એન્જિનિયર નથી, ડોક્ટર નથી, આપણે કંઈ મોટા વકીલ નથી, એટલે આપણે તરત ઓલી મૂર્ખાઓની પેનલમાં આવી જઈએ. પણ આપણા પાસે જે અલૌકિક જ્ઞાન છે, પુષ્ટિમાર્ગી જ્ઞાન છે, એનાથી મોટી કોઈ ડિગ્રી આ આખા સંસારમાં કોઈ નથી. પણ એ ડિગ્રીનો ઉપયોગ કરતા તમને આવડતો નથી. એ ડિગ્રીનો ઉપયોગ કરતા જાઓ. નવા છોકરા પૂછે કે ભાઈ બ્રહ્મ સંબંધ એટલે શું, તો કહેવાનું કે શ્રીનાથજી બાવા તરફથી શ્રી મહાપ્રભુજીના વંશજ દ્વારા જે આપણા ઉપર વર્ણિ કરવામાં આવે કે જીવાત્મા તું મારો છો, આને બ્રહ્મ સંબંધ કહેવાય. આપણા તરફથી પ્રભુના ચરણમાં આપણું જે કાંઈ છે એ વાણીથી સમર્પણ તુલસી દ્વારા કરવામાં આવે, આને બ્રહ્મ સંબંધ કહેવાય. અને આના જે વાક્યો છે જે શ્રીનાથજી બાવાના મુખથી મહાપ્રભુજીને દેવાયા, એ વાક્યોનો ઉચ્ચાર કરવું, આને કહેવાય દીક્ષા. ગુરુ બોલે પાછળ તમે બોલો, આ દીક્ષા પદ્ધતિ છે. તો બ્રહ્મ સંબંધ છે એ એક દીક્ષા છે કે જેનું દાન તમને મળે ત્યારે ભગવાનની તમારા ઉપર વર્ણિ થાય, તમારા તરફથી વાણીથી ભગવાનને બધું દેવામાં આવે, અને ત્યાર પછી આપણું આ શરીર છે આ સેવા માટે લાયક થાય. આને કહેવાય બ્રહ્મ સંબંધ. આપણા વૈષ્ણવો તો એવી હાલત કે પૂછે કે બ્રહ્મ સંબંધ એટલે શું, કે અમને ખબર ન પડે, બાવાને પૂછો જાઓ. તો તમે લીધું, આટલા વર્ષ રહ્યા, એનું શું? આ બ્રહ્મ સંબંધનો સ્વરૂપ. અને એટલે જ ભગવદ્ ગીતાના 9મા અધ્યાયમાં ભગવાને આજ્ઞા કરી છે, યત કરોષિ યદશ્નાસી યજ્હોષિ દદાસી યત યત તપસ્યસી કૌંતેય તત કુરુષ્વ મદર્પણમ. હે અર્જુન, યત કરોષિ, તું જે કંઈ કરે છે તે, યદશ્નાસી, જે કંઈ ખાય છે, યજ્જુહોસી, તું જે કંઈ હવન કરે છે. શ્રી મહાપ્રભુજી શ્રી આચાર્યચરણ આજ્ઞા કરે છે સુબોધનીજીમાં, પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ માટે મોટામાં મોટો કોઈ યજ્ઞ હોય તો આવેલા વૈષ્ણવને પ્રેમથી બેસાડીને પ્રસાદ લેવડાવવા, અને જે પરબ્રહ્મ રૂપ અગ્નિ ભગવાને ગીતાજીમાં આજ્ઞા કરીને, અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીનામ દેહમ આશ્રિત પ્રાણાપાન સમાયુક્ત પચામ્યન્નમ ચતુર્વિધમ. હું વૈશ્વાનર બનીને, અગ્નિ બનીને, જઠરાગ્નિ બનીને પ્રાણીનામ દેહમ આશ્રિત. ભગવાન કેટલા કેટલા પ્રકારથી આપણા અંદર વિરાજમાન છે. જો અંતર્યામી રૂપે, જઠરની અગ્નિ રૂપે, પોતાના જ અંશ જીવ રૂપે ભગવાન આપણી આસપાસ જ છે. આપણે માયાના કારણે અંધા છીએ કે એને જોઈ શકતા નથી. અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીનામ દેહમાશ્રિત પ્રાણાપાન સમાયુક્તમ પચામ્યન્નમ ચતુર્વિધમ. આપણે એમ માનીએ કે આપણે પચાવીએ છીએ એટલે તો બધા જરૂરતથી વધારે લઈ લઈએ છીએ. બધા બીમાર કેમ, હું, તમે, આપણે બધા કેમ
કોઈ કહે મારું માથું દુખે છે, ને કોઈ કહે મને વાયુ છે, ને કોઈ કહે મને પિત્ત છે. સ્ટોક જેટલો જોતો તો એનાથી ડબલ સ્ટોક કરી નાખ્યો. ભગવત ભક્ત માટે સપ્તમ સ્કંદ ભાગવતમાં જો મારે બધા શ્લોકો આવી જાય તો માફ કરજો, પણ શું કરીએ, વાંચ્યું છે તો બધું નીકળી જાય, શું કરીએ. સપ્તમ સ્કંદ ભાગવતમાં 14મો અધ્યાય, એમાં ગ્રહસ્થ ધર્મનું વર્ણન છે. યુધિષ્ઠિર પૂછે છે અને નારદજી જવાબ આપે છે. ગ્રહસ્થ ધર્મમાં એક ધર્મ એવો બતાવ્યો, યાવદ ભ્રિયેત જઠરમ. આ જઠર બધાનો આ હોય ને, આપણી આ મુઠ્ઠી, આટલો જ જઠર આપણા પેટમાં હોય, આનાથી વધારે કોઈનો ન હોય. આ નિયમ છે. યાવદ ભ્રિયેત જઠરમ તાવત સ્વત્વમ હિ દેહિનામ. આ જેટલા દેહધારીઓ છે એનો આ એક મુઠ્ઠી રૂપ જઠર ભરાય ને, એટલું તમે ખાઓ ને એ જ તમારા ભાગનું છે. યાવત ભ્રિયેત જઠરમ, જ્યાં સુધી આ મુઠ્ઠી રૂપ જઠર ભરાય ત્યાં સુધી તમારું. તાવત સ્વત્વમ, પોતાનું. અધિકમ યોભિમન્યેત, આનાથી વધારાનો જે સ્ટોક કરે છે, સસ્તેનો દંડમર્હતિ. શ્રીમદ ભાગવત સ્પષ્ટ કહે છે કે એ ભોજન નથી કરતો, એ બીજાના ભાગની ચોરી કરે છે. બોલો, આ હકીકત છે, સમજો. આ તમારે નહીં, મારે સમજવાનું છે. મને જો અનેક પ્રકારની સમસ્યા હોય તો ક્યાંક હું પણ ગલતી કરું છું, અને તમારે સમસ્યા છે તો તમે ગલતી કરો છો. પછી સાદું ભોજન કરતા હો, રેસ્ટોરન્ટમાં ખાઓ કે પ્રસાદ લ્યો, પ્રસાદ પણ એટલું જ લ્યો કે જેટલું તમારું જઠર ભરાય, અને એ ભરાયા પછી ઠાકુરજીની સેવા તાકાતથી કરી શકો. આપણા પ્રસંગોમાં આવે છે ને કે એકવાર વસંતનો ઉત્સવ આવતો હતો. 6 વાગી રહ્યા છે તો 15 મિનિટ રાખીએ ને. વસંતનો ઉત્સવ આવી રહ્યો હતો અને શ્રી ગુસાઈજી આજ્ઞા કરી કે વસંત લાયક વસ્ત્ર જોઈએ છે, એટલે આગ્રાથી એ વસ્ત્ર લાવવાના છે. ત્યારે કોને મોકલવા આટલા જલ્દી? તો કહ્યું કે ભાઈ વાસુદેવદાસ છકડાને મોકલો. વાસુદેવદાસ છકડા તો એમના પ્રસંગોમાં એક એવો સુંદર પ્રસંગ આવે છે કે સિંહનંદના વૈષ્ણવો મનોરથ કરે, વાસુદેવદાસ છકડાને આમંત્રણ ના આપે. એટલે વાસુદેવદાસ છકડાએ શિકાયત કરી ગુસાઈજી, શ્રી ગુસાઈજી, कि आप आज्ञा करो इन सिंहनंद के वैष्णवन को, मोको आमंत्रण नहीं देवे. बधाने पूछ्યું भाई તમે કેમ આમંત્રણ નથી દેતા? એ કે 100 વૈષ્ણવનું સિદ્ધ કર્યું હોય અને વાસુદેવદાસ છકડાને આમંત્રણ આપો એટલે 50 વૈષ્ણવ તો લઈ જાય, તો પછી બાકી રાવ અમારે લેવડાવવા કેમ? આ આખો વાર્તા પ્રસંગમાં આવે છે. પછી ગુસાઈજીએ આખો એક નિયમ કર્યો કે 100 વૈષ્ણવનું તમે સિદ્ધ કરો ને તો 50 ને આમંત્રણ દેવાનું, અને એક બાજુ ખાલી વાસુદેવદાસ છકડાને આમંત્રણ દેવાનું. 50 નું કરો તો 25 વૈષ્ણવને આમંત્રણ દેવાનું, અને 25માં વાસુદેવદાસ છકડા. આમ કરીને 10 વૈષ્ણવ સુધીની મર્યાદા બાંધી કે 10 વૈષ્ણવને પ્રસાદ લેવડાવો હોય ને તો 5 ને આમંત્રણ દેવાનું, 5 નું વાસુદેવદાસ છકડા. આવા તાકાતવાળા. અને જ્યારે આગ્રા વસંત માટે વસ્ત્રો લેવા જવું હતું તો એમના ગલામાં પ્રસાદનો, અંસકડી પ્રસાદનો ટોકરો બાંધ્યો.
લેતા જાય અને ચાલતા જાય. અરે અહીં સુધી કે ગોસાઈજીએ એમની અલૌકિક સેવાના કારણે પગરખા પહેરેલા હોય ને તો પણ આજ્ઞા આપી, સેવાના કારણે, બીજો કોઈ કારણ નહીં. હમણાં આ પ્રસંગ બધાને કયો તો પગરખા પહેરીને પ્રસાદ લેવાનું ચાલુ કરી દે, બોલો, ન કરાયા. પગરખા પહેરીને કેમ નથી લેવાતું સમજો. પગરખાનું એક નામ છે પાદત્રાણ. પાદ એટલે પગ, એને તારે ઈ પગરખા. તારે એટલે કે ગંદકી, જમીનમાં પડેલી વસ્તુથી બચાવે પગને, એને કહેવાય પાદત્રાણ. હવે એ બિચારા બચાવવાનું કામ કર્યા પછી તમે એ જ પહેરીને અન્ન ખાઓ, એ ના પાડવામાં આવી છે શાસ્ત્રોમાં. એટલે એને બારે ખોલી ને તમારા જે શુદ્ધ પગ છે એને રાખીને પછી પ્રસાદ લ્યો. આ કારણ છે. રાસમાં પણ ચંપલ પહેરીને કેમ ના પાડવામાં આવે? આ પાદત્રાણ છે, એ અનેક ગંદકીઓમાં ગયા હોય, એ પહેરીને તમે ભગવત નામ કઈ રીતે લઈ શકો? એટલે કહેવાય કે બારે ખોલી ના. તો વાસુદેવદાસ છકડાજીને એવી આજ્ઞા હતી કે તમે સેવા માટે જાઓ છો ને, એટલે પગરખા સહિત તમે પ્રસાદ લ્યો, તમને દોષ નથી, એવું ઉલ્લેખ છે વાર્તાજી. તો કોઈ એમ પ્રશ્ન કરે કે આ ટોકરો ભરીને પ્રસાદ લેતા કેમ લેતા? ખબર છે, એમનો જઠર જ ટોકરાથી ભરાતો, જઠર ભરાતો જ નહીં. તો યાવત ભ્રિયેત જઠરમ તાવત સ્વત્વમ હિ દેહિનામ અધિકમ યોભિમન્યેત સસ્તેનો દંડમ અર્હતિ. એ દંડને યોગી છે. તો જ્યારે વૈદિક દ્રષ્ટિએ જુઓ તો કોઈ બીજા માટે અન્ન બચાવો. આ દુનિયામાં બિચારા ગરીબો ઘણા છે. અમે તો જાત અનુભવ તમને કહીએ છીએ. હું આફ્રિકા ગયો તો નાયરોબી અને કિસુમુની વચ્ચે એક ગામ છે, એનાથી લાગીને લગભગ તમે સમજો 7.5 વીઘા જગ્યા છે. અરે આપણે 7.5 કિલોમીટર જગ્યા છે. એમાં વર્લ્ડ આખાના અતિ દુઃખી બાળકો, અનેક રોગથી ઘસાયેલા બાળકો, એમનું રહેવાની એક જગ્યા છે. તમે નહીં માનો, મને એક વૈષ્ણવ લઈ ગયા, ત્યાં મેં જોયું તો આમ આંતરડી આપણી કાપી ગઈ. આટલા દુઃખ આ સંસારમાં, આટલું દુઃખ છે. કોઈને જુઓ તો અહીંયા મોટો ગુમડો થયેલો, આંખ જ નહીં, એક આંખની જગ્યાએ આખો મોટો ગુમડો, કોઈના અંગ વાંકા ચૂકા. શું આવા લોકોને આપણે અન્ન ન દેવું જોઈએ? તો વૈદિક દ્રષ્ટિએ જુઓ તો કોક માટે થોડુંક તો છોડો, અને અલૌકિક દ્રષ્ટિએ જુઓ તો વૈષ્ણવ છો તો વૈષ્ણવ બીજા લઈ શકે આનંદથી, એ માટે તો છોડો. એટલે આપણામાં કહેવાય કે પ્રસાદ ફેંકાય ને એટલું નહીં લેવાનું, જેટલું લઈ શકાય ને એટલું જ લેવાનું. જે બીજાના ભાગનું લે છે એને શાસ્ત્રોએ સસ્તેનો દંડમ અર્હતિ. એ ચોર છે અને ચોરને દંડ મળે છે, એ દંડનો ભાગીદાર છે. એટલે વૈષ્ણવજનો પ્રસાદ પણ લ્યો તો એટલું જ લ્યો કે આપણો પેટ ભરાય ને બીજાને વિચારને મળી શકે. આપણે તો એમ સાંભળવામાં ઘણી વાર આવે કે એક ડોલ મોથા લાખી લઈ જાય એક જ જણો. અમે તો સાંભળ્યું તો અમે થોડી વાર તો આમ સ્તબ્ધ થઈ ગયા. અમે કોઈ એક ડોલ મોથા તો થોડું થોડું બધાને મળે ને એવું કરવા. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે સુબોધિનીજીમાં કે વૈષ્ણવને પ્રસાદ લેવડાવું. એ અંદર જે વૈશ્વાનર રૂપ અગ્નિ બિરાજમાન છે એને તમે લેવડાવો છો. આનાથી મોટો આ અગ્નિમાં જે આહુતિ કરો છો, આ તમારો મોટામાં મોટો યજ્ઞ છે. પછી તમારે નવ ચંડીને આ ચંડીને કોઈ યજ્ઞની જરૂર નથી. પછી તમારે યજ્ઞ એટલા જ લાગુ પડે કે જે બાળકો આજ્ઞા કરીને તમારી પાસે યજ્ઞ કરાવે એ યજ્ઞો તમને લાગુ પડે. એના સિવાય કોઈ યજ્ઞો તમને લાગુ નથી પડતા. તો યત કરોષિ યદશ્નાસી યજ્જુહોસી દદાસી યત તપસ્યસી કૌંતેય તત્કુરુષ મદર્પણમ. બ્રહ્મ સંબંધમાં આપણે જોજો એક એક વિષયમાંથી અલગ અલગ વિષય આવશે.
સજાગ રહીને સાંભળજો. અનેક વિષયો આવશે. પાછા એ વિષયોમાંથી ફરીને આપણે પાછા મૂળ વિષય ઉપર આવીએ. બ્રહ્મ સંબંધમાં આપણે પ્રભુને જે કાંઈ આપણે પાસે છે એ ચરણારવિંદમાં સમર્પિત કરીએ છીએ અને પ્રભુ કૃપા કરીને એ સ્વીકાર કરે છે. આ બ્રહ્મ સંબંધનો સ્વરૂપ પુષ્ટિ માર્ગમાં છે. 6:15 જેવો સમય થવા જઈ રહ્યો છે. કાલે જો ટાઈમસર આવી જાઓ તો 3 કલાક આપણે જમાવશું, આનંદ લેશું. વચ્ચે વચ્ચે કીર્તનોનો ક્રમ પણ સુંદર રીતે થઈ શકે તો થોડા ટાઈમસર આવો ને તો આનંદ આવે, વધારે સમય લઈ શકાય. કેટલો સમય? હજી 15-20 મિનિટ હજી વધારે લઈએ કે શું કરીએ? બોલો. 6:15 જેવો સમય થઈ રહ્યો છે. બધા પાછો રાતનો કાર્યક્રમ છે તો પાછા તમારે ઉદર પોષણ થઈને પાછા આવી શકો ને. તો પછી આજે હમણાં અહીં આ સત્રને પૂર્ણ કરી આવતીકાલે આપણે ગ્રહ સેવા, મંદિરમાં બિરાજતા ઠાકોરજીની સેવા, વૈષ્ણવો ભેગા થઈને પ્રભુને પધરાવે ને દર્શનનો અને સેવાનો લાભ લઈએ એ પ્રભુ, અને એ સેવા અંતર્ગત કેવા કેવા ભગવદીઓના પ્રસંગો. હું આ બધું એટલે કહેવા જઈ રહ્યો છું કે આજના સમયમાં આપણા પુષ્ટિ માર્ગમાં અનેક વિવાદો અને આ વોટ્સઅપે તો હેરાન કરી દીધા, હેરાન. બોલો, આપણે એમ કે આપણે બહુ જાણકાર ને વિદ્વાન થઈ ગયા, ન જાણવાનું જાણીને બેસે ને જાણવાનું છે એ કોઈ જાણતું નથી. આ હાલત થવા લાગી છે. તો કાલે આપણે વિશેષ રૂપમાં સ્વરૂપ સેવા, આપણા સ્વરૂપ જે ઠાકુરજી હોય છે એ અને અન્ય જે મંદિરોમાં કૃષ્ણ છે તે, એ બધામાં શું ભેદ છે આ સમજો. આપણે એમને એમ સેવા કરો છો પણ પોતાના પ્રભુને જાણો તો ખરા કે કેટલા સક્ષમ, સર્વકરણ સમર્થ એવા આપણા પ્રભુ છે. તો એ બધા વિષયો કાલે વિશેષ રૂપમાં લેશું. તો કાલે વહેલા ટાઈમસર આવજો. અમે અમારા ટાઈમે બિલકુલ આવશું, અમારા ટાઈમમાં મોડું નહીં થાય, તમે પાક્કું સમજજો. અમે ટાઈમમાં પૂરેપૂરા માનનારા છીએ. તમે મોડા હો એ તમારા ભાગ્ય. તો વિશેષ ન કહેતા સર્વેને ધન્યવાદ કરી આજના સત્રને અહીં વિરામ આપું છું. આશીર્વાદ, ધન્યવાદ.